ફાઇનલી જંગલનો 20 કિલોમીટરનો અંતર કાપીને પહોંચી ગયા અર્જુનેશ્વર મહાદેવના મંદિરે, જેનો નજારો અદ્ભુત છે। જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। 212 દિવસ સાગાઈની સાથે આજે તો સવારમાં પ્લાન બની ગયો બહાર જવાનો। હમ તો ચલે ગए लेकिन हमारी गाड़ी बिना पेट्रोल के नहीं चलेगी। અને આજે આપણી સાથે આવવાના છે આપણા વિશાલ ભાઈ। અને રસ્તામાં જતા હતા લાહેરીમાં ટ્રેક્ટર ચડાવી, એ સોરી હો આ તો આઈસરમાં ટ્રેક્ટર ભરેલા। અને આ મારો બેટો આવડો મોટો કોને ખાવો હશે। અને બાબરે આવી ચડાવી સાની કોટી હો ભાઈ, અને સાની કોટી ચડાવી ગાડી હેન્ડલ વાળું ખંભાળા સાહેબ। પણ વચમાં અમને વાંઢાનો વરઘોડો નડી, અને નાથી વચમાં આવી ગયો હોન પરિમાનું મંદિર, તો આવી જાય ફોટો ક્લિક કરો। ના લોકેશન એક નંબર છે, અને ફરી પાછા થઈ જાય આપણા લોકેશન સાઈડ ઓન ધ વે। ફાઇનલી 4 થી 5 કિલોમીટર રફ રસ્તે ગાડી આગીને પહોંચી જાય આપણા લોકેશન। અને હા મિત્રો, આ શિવલિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી, અને ફાઇનલી પછી પહોંચી જાય નજીકમાં તરસીનો ડુંગર આવ્યો છે, જ્યાં બિરાજમાન છે ખોડિયારમાં। અને ત્યાંથી થોડીક જ નજીક આવેલો હતો અમારા ગામનો ડેમ, તો ડેમે જોવા આવ્યા, પણ તાળું ભાળીને તો અમારા મનનો મોરલો ઉડી ગયો। અને ફાઇનલી ડુંગરાની વસાળે હું વિશાલ બેહી જા થોડોક સટક બટક નાસ્તો કરો। જો નાસ્તો કરીને પાણા માથે મૂકી દેવાના એટલે કાગળિયા ન ઉડે ને। નાથી પછી અમે આવી ગયા મંદિરે દર્શન કરવાના, કયા માતાજી બિરાજમાન છે ખાસ કોમેન્ટમાં કહેવાનું। અને ફરી પાછા રિટર્ન થતા હતા ને, કાં તો વડલી માતાજીનું મંદિર આવ્યું તો નાય દર્શન કરી લીધા। અને તો હજી જે ભૂત બાબર આવ્યું ને, કાં તો મને વિશાલને લાગી ગઈ ભૂખ, તો આવી જા ફ્રૂટ સલાડ પીવા, પણ આ ભાઈ થોડાક શરમાય છે। ફાઇનલી ટાંકી ફૂલ કરીને વિશાલને મૂકવા આવી ગયો એના ઘરે, ને આજે છે તમારા વિક્રમભાઈ। એ તો હું એમ કહેતો હતો ફાઇનલી આજનો દિવસ પણ થઈ જશે પૂરો। ફરી પાછા મળ્યો છે એક નવી મોજ મસ્તી સાથે। લાઈક કરો, શેર કરો, ને આપણા પેજને ફોલો કરો।